નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની ટેકનોલોજી એન્ડ કહી શકાય કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફૂટપ્રિન્ટ્સ 24નું ખાસ આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 23 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 24મું વર્ષ છે અને આ વર્ષે પણ ખાસ આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી ખાસ ઇવેન્ટ યોજવામાં આવશે. ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે. છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સાજરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાય છે. આ વખતે તેનું 24મું વર્ષ છે. ફૂટપ્રિન્ટ્સ કહી શકાય છે કે 1, 2 અને 3 માર્ચ 24ના રોજ યોજાનાર છે. ફૂટપ્રિન્ટ્સમાં ટેકનોટ્રોન, કેલિસ્કોપ, કેવેસ્ટ, ફૂટપ્રિન્ટ સ્ટોક એક્સચેન્જ, વર્ચ્યુઆલિટી, ઇન્ફોર્મલ અને રોલિંગ સ્ક્વેર્સ જેવા વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ટેકનોટ્રોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. IC એન્જિન, કાર રેસિંગ, હાઇડ્રોલિક્સ, મોડેલ મેકિંગ, રોબો વોર્સ, કોડિંગ આધારિત ઇવેન્ટ્સ જેમ કે વેબ એપ ડેવલપમેન્ટ ઇવેન્ટ્સ, હેન્ડલૂમ્સ પર વિવિંગ, ટાઈ એન્ડ ડાઈ ઇવેન્ટ્સ, ફેબ્રિક ડિઝાઇનિંગ ઇવેન્ટ્સ, કેમિકલ રિએક્શન્સ આધારિત કાર રેસિંગ, સ્ટ્રક્ચર આધારિત ઇવેન્ટ્સ અને અનેક પ્રેઝન્ટેશન આધારિત ઇવેન્ટ્સ થવાની છે, જેમાં કેલિડોસ્કોપ્સ, એક ગેસ્ટ લેક્ચર્સ અને વર્કશોપનો પણ સમાવેશ થાય છે. આ વર્ષ ભારતીય નેવલ સ્ટાફના ચીફ ઓફિસર એડમિરલ કહી શકાય કે કરમબીર સિંહ ફૂટપ્રિન્ટ્સના મહેમાન બનવાના છે. તેઓએ PVSM AVSM રેન્ક મેળવ્યો છે. મોટિવેશનલ સ્પીકર તરીકે સંજય રાવલ અને ભૂતપૂર્વ IAS ઓફિસર વિવેક અત્રે આવવાના છે. આ વર્ષે ફૂટપ્રિન્ટ્સમાં એથિકલ હેકિંગ, એરોટેક, ડ્રોન અને પાવર BI જેવી વર્કશોપ આયોજિત કરવાના છે. ક્વેસ્ટ ફૂટપ્રિન્ટ્સ 24નો નોન ટેકનિકલ ભાગ છે, જેમાં લોસ્ટ શીર્ષક હેઠળ ટ્રેઝર હન્ટ, વોર ઓફ વર્ડ્સ, શૂટિંગ આર્કેડ, સ્ક્વિડ ગેમ, 12th બટાલિયન અને એરબોલ જેવી ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. FSE એટલે કે ફૂટપ્રિન્ટ્સ સ્ટોક એક્સચેન્જ, જે સ્ટોક માર્કેટ આધારિત ઇવેન્ટ છે, જેમાં સહભાગીઓ તેમની સ્ટોક બ્રેકિંગ કુશળતા વધારી શકે છે. વર્ચ્યુઆલિટી, જે ગેમિંગ ઝોન છે, જ્યાં સ્પર્ધક BGMI મોબાઈલ ગેમિંગ ઇવેન્ટ અને વેલોરન્ટ PC આધારિત ઇવેન્ટ જેવી રમતો રમાશે. ઇન્ફોર્મલ અને ફૂટપ્રિન્ટ્સ એક સેગમેન્ટ છે, જેમાં સ્ટેન્ડઅપ કોમેડિયન, બાઇક સ્ટુડન્ટ્સ, બાઇક સ્ટન્ટ્સ, મ્યુઝિક, બેસ્ટફ્રેન્ડ, મનોરંજન અને સહભાગીઓ જ્ઞાન માટે છે. આ વર્ષે પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન આકાશ મહેતા તેમના રમૂજી જોક્સ અને કોમેડીથી સાંજને મંત્રમુગ્ધ કરશે. ફેસ્ટના છેલ્લા દિવસે આ વર્ષે આદિત્ય ગઢવી 3 માર્ચ કહી શકાય કે લાઇવ એન્ડ કોન્સર્ટ કરાશે, જેઓ પ્રખ્યાત ગુજરાતી લોક ગાયક છે. પ્રેમથી કવિરાજ તરીકે ઓળખાતા આવે છે. ફૂટપ્રિન્ટ્સ 24ના આ સમગ્ર કાર્યક્રમમાં મહારાજા સાજરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે એક પત્રકાર પરિષદનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને સંપૂર્ણ વિગત આપવામાં આવી. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ 1, 2, 3 માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિએસ્ટા ઇવેન્ટ, જેનું નામ ફૂટપ્રિન્ટ્સ છે, જે અમે લાગલગાટ છેલ્લા 23 વર્ષથી કરતા આવ્યા છે અને આ 24મું વર્ષ એનું છે. એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે તારીખ 1, 2, 3 માર્ચે અમે યોજવા જઈ રહ્યા છે. એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ્ટ સ્પીકર આવે છે, અમારા ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટમાં અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ. એમાં પહેલું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવવાના છે એડમિરલ કરમબીર સિંહ, જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, જે આપણા 2021ના ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું, એ ચેરમેન NMF અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, એ એમના ગેસ્ટ લેક્ચર માટે આવી રહ્યા છે, એડમિરલ કરમબીર સિંહ. બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે, જે સંજય રાવલ છે, જે એક એન્ટરપ્રેન્યોર, બિલ્ડર અને ઓથર છે. એમની બુક ઘણી ફેમસ છે, નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. બુકનું નામ જ છે નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રેન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે. અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર, જે ટેડેક્સ, આપણે સાંભળ્યું હશે નામ, ટેડેક્સ TV પ્રોગ્રામ, એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે. એ પોતે IAS ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિધિન,
એ વર્લ્ડ ફેમસ છે. એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે. તો આ ત્રણ આપણા મેઇન આકર્ષણ છે, જેમના ગેસ્ટ લેક્ચર 1લી અને 2જી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે. પ્લસ થોડુંક મનોરંજન માટે કે જ્ઞાન સાથે મનોરંજન માટે એટલા માટે 3જી તારીખે સાંજે કોન્સર્ટ જેનું નામ રોલિંગ સ્ક્વેર કોન્સર્ટ જેનું નામ આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિશિયલી. એમાં ફોક સિંગર અને લોકગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છીએ. એ રવિવારે 3 માર્ચ ના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મન્સ કરશે. કેટલી ઇવેન્ટ છે અને કેટલા પાર્ટિસિપન્ટ? ટોટલ આપણે ટેકનિકલ ઇવેન્ટ સર 30 જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે અને 25 નોન ટેકનિકલ નંબર બોલ દે 25 નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે, જેમાં 3 થી 4000 જેટલા પાર્ટિસિપન્ટ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે. હેતુ શું હોય છે આ પાછળ? નેશનલ લેવલે દરેક કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ, પોતાની રોબોટ બનાવવાની સ્કિલ કે કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની બધી જ વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એમના પોતાના ડિપાર્ટમેન્ટને લગતી એક એવી કંઈક મોડેલ મેકિંગ કે ક્વિઝ કે કોમ્પિટિશનમાં ભાગ લેવા મળે અને નેશનલ લેવલે એમનું પ્રતિનિધિત્વ અને સ્પર્ધાત્મક રીતે એમનું પ્રેઝન્ટેશન થાય, એવા અમારા પ્રયત્નો હોય છે. અને એના બધા જ સેગમેન્ટમાં ભાગ લઈને એ લોકો એમની પોતાની સ્પર્ધાત્મકતા પૂરી પાડે છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે 3 તારીખે જે આદિત્યદાન ગઢવી આવવાના છે, તો ક્રાઉડ મેનેજમેન્ટ માટે શું કર્યું છે? ક્રાઉડ મેનેજમેન્ટ માટે અમે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધી અને એના માટે જરૂરી પડે એવા બધા જ જે પગલાં લેવામાં આવે એ પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ કેપેસિટી કેટલાની છે? ગ્રાઉન્ડ કેપેસિટી અમારી લગભગ 3.5 થી 4,000નું ક્રાઉડ સંભાળી શકે એવી છે અને એની સામે અમે 3,000ની પબ્લિક કંટ્રોલ કરીએ એવા અમારા તમામ પ્રયત્નો. પાસીસના શું ભાવ રહેશે ને પાસીસ ફ્રી ઓફ કોસ્ટ રહેશે કે ભાવ? પાસીસના ભાવ 300 રૂપીસ છે, જે પાસ પર આ પ્રિન્ટ કરેલા જ છે. પાસ પર એક હોલોગ્રામ છે જે ભૂતકાળના કોઈક નહીં અથવા તો એવોઇડ કરવા જોઈએ એવા પ્રસંગોને નિવારી શકાય એટલા માટે પાસ પર હોલોગ્રામ સાથે આ વખતે અને જે સિરીઝ નંબર સાથે એને ડિક્લેર કે પ્રેઝન્ટ કરવામાં આવેલા છે, એનાથી સિક્યોરિટી અને ડુપ્લિકેશનને બચાવી શકાય.